આજે મેં આવું નથી વિચાર્યું કે મારા મગફળી ટેઝર મોટા ભાઈ નુકસાન થઈ જાય. રામ રામ ભાઈઓ. તારી વાત છે તારીખ 1 ઓક્ટોબર 2025 ના સવારમાં 9 વાગે માં ટેઝર હુબડું ઉતારો હેન્ડલ બગડી ગયું એટલે એના લીધે આખી ડોલી બદલાવાની હતી. ડોલી તમે નવી લાવી દીધી હતી પણ વોલ આગા પાછા હતા એટલે ફિટ કરવામાં એડજસ્ટ નતું આવતું એટલે અમારે જવાનું હતું વોલ રિપેરિંગ કરાવવા ધોજીવાડ. પહેલા તો કાલના દાલ બાલ પડારે ઘાવકા ઠાપકાનો છે ભાઈ મૂન માં આપે ઘાવકા રવાના થયા ધોજીવાડ પહોંચી અન્નપૂર્ણા કારખાના પહોંચી જાય. કારખાનામાં કારીગરો ધમધોકાર કામ કરતા એટલવાનો ભાવ ભાઈ ચાલે ને આવી જાય. ઘાવકા ચાની ચુસ્કી મારી નો છે હેન્ડલ ની ડોલી ને વોલ એડજસ્ટ કરવાના પણ લાઈટ મારી બેઠે ખરા તાકડે જાતી રહી લગભગ 12:30 થઈ ગયા તો લાઈટ નથી આવી. ઘણી વાર આગા પાછા છે લગભગ 1:30 વાગે લાઈટ આવી ગઈ ભાઈ ઘાવકા કોની કા ફર વોલ એડજસ્ટ કરીને છે લગભગ 3 વાગે ગયા વરહાતે ધબધબાટે બોલાવતો ઘાવકા મૂન માં આપે ડોલી લઈને રવાના થઈ જાય ઘર હારો. ઘેર જઈને તો ફટાફટ માં આપે ડોલી ફિટ કરીને છે હેન્ડલ મારી ચેક કર્યું પૂરું કમ્પ્લીટ. માર ભાઈ કે તમે ધોજવાડા 3 આટા મારો છો પણ આપણે થાળી કરવાની તમે ગોળ મકાન ના લઈને આવ્યા. ગોળ લેવા જવાનું એટલે ઘાવકા માં ધોજવાડા રવાના થઈ ધોજવાડા પહોંચી તો પહેલા જ પહોંચી જો પકોડી ખાવા બદલે ખૂબ આધી પકોડી ઠાપ ગઈ ને તો આપણે બિગ બેન ફોલોવર મળી ગયા. આજકાલ દુકાન થોડો છે ગોળ દઈને ઘાવકા ઘેર ઉડી ગયો હજબડી જે નાઈ ધોઈને તૈયાર થઈ જાય અમાર આખી અગ્રી કે હાથે ગોમાં પહોંચી જાય. આ તો મહાલે ખૂબ ગરમ હતો છેલ્લું નોરતું એટલે પબ્લિકે ખૂબ આવી હતી અમાર કાકો ને દાદો ને બધા દર્શન કરતા હતા. તમે કરો પ્રંભે માનો છેલ્લું નોરતું એટલે હું ધૂમ મચાવા બદલે રકપદુડી નો એકલો નાસ્તો તો વાટે વાટે ઘાવકા આરતી ઉતારીને તો કોંતી આરતી ફેરવાની ચાલુ કરી એટલે હિતેશભાઈ ડાલુ લઈને એન્ટ્રી મારીને ઓહો હો ગરમા ગરમ લાઈ ભજ્જે ડાલામ તળાતો હતો. એક બાજુ બધા ધૂમ મચાવતા નાસ્તો તો પણ હું લેટવો ભજ્જે ની વાટ જોઈ રહ્યો ત્યારે ભજ્જે ખૂન ચારી નાસવા જોડવાનો મૂકો ભાઈ નાંકો ભાઈ ભજ્જે લઈને આયા ઘાવકા સોનામાં હાથ મારીને ખાઈ ગયો ખૂબ હતા ભજ્જે ખૂબ હતા ખાઈ ગયો બાદન ભમેર સવડા ડુજા પછી તો બાદક ગોળ મોળ નાસવાનું ચાલુ કરી નાખ્યું. ડજ્જુ 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 તારે લીલી પેળે વરિયાળી નું ફૂમતું રે તારું ફૂમતું જોલા ખાય છે. ગરબાનો માહોલ એટલો ગરમ હતો ચપાક મેલો ને માગનો હતો એમાં આ તો પાછું છેલ્લું નતું હતું બધાની ભૂહા કબો લઈને છે 12 વાગે આવજી. અમાર ગામના સાગરભાઈ એક તાળે ગરબો રમતા હતા. વિડીયો એડિટ કરતા રાતના 3 વાગ્યા છે હવે મારે ઊંઘવા જવું છે. તમે ઘાવકા લાઈક ને ફોલો કરી નાખો. બોલો જય શ્રી સીતારામ.